તો ચલો મિત્રો, વિભાજન સૂત્ર જોયા બાદ હવે જોઈએ વિભાજન સૂત્ર આધારિત દાખલાઓ જે બોર્ડની પરીક્ષામાં વિભાગ સી માં 3 માર્કમાં પૂછાય છે. તો ચલો જોઈએ. રકમ કંઈક મિત્રો આ પ્રકારની હશે કે બિંદુઓ 4 - 3 અને 8 5 ને જોડતા રેખાખંડનું 3:1 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે. તો સિમ્પલ છે મિત્રો, રકમની અંદર કોઈ બે બિંદુઓના યામ આપેલા હશે, જેમ કે એક આપેલું છે 4 અને -3, એવી જ રીતે બીજું બિંદુ આપેલું છે 8 5 ને જોડતા રેખાખંડનું 3:1 ના ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે. મેં જ્યારે તમને સૂત્ર શીખવાડ્યું હતું મિત્રો ત્યારે જ વાત કરી હતી કે રકમમાં કોઈ એક પ્રમાણ આપેલું હશે, જેમ કે 3:1 2:3 5:3 વગેરે વગેરે. એમાંથી જે પહેલું હોય એને આપણે કહીશું m1 અને બીજું હશે એને આપણે કહીશું m2. તો હું આવું લખી શકું કે m1 m2 નું પ્રમાણ રકમમાં આપેલું છે. ચલો એવું છે કે જે બે બિંદુઓ આપેલા છે એમાંથી જે પહેલું બિંદુ હશે એને આપણે કહીશું x1 y1 અને બીજું બિંદુ હશે એને આપણે કહીશું x2 y2. તો મિત્રો હવે આપણે કન્ફ્યુઝન દૂર થઈ ગયું છે કે m1 m2 x1 x2 અને y1 y2 શું છે. તો ચલો હવે જોઈએ વિભાજન સૂત્ર. વિભાજન કરતા બિંદુના યામ x y બરાબર મેં તમને આવી રીતે જ મિત્રો લખવાનું કીધું હતું કે આપ સૌપ્રથમ આવું જ લખજો, ગોખજો જરા બી નહીં. m1 m2 x યામ માટે અને એવી જ રીતે y યામ માટે m1 m2. ત્યારબાદ મિત્રો આપણે અંશમાં પણ એવું જ કંઈક લખવાનું હતું કે ઉપરની બાજુએ પણ m1 કૌંસ વત્તા m2 કૌંસ અને એવી જ રીતે y યામ માટે પણ m1 કૌંસ વત્તા m2 કૌંસ. મિત્રો આ જ ફોર્મેટ યાદ રાખજો, સૂત્રોને ગોખતા નહીં, ગોખવાથી ભૂલાઈ જવાય છે, સમજવાથી યાદ રહે છે. તો આ પ્રકારનું એક ફોર્મેટ બનાવી લેજો. ત્યારબાદ આપણે ખબર જ છે અલ્પવિરામની આ બાજુ છે એને કહીશું આપણે x યામ, તો અહીંયા બંને આવશે x અને અલ્પવિરામની આ સાઈડ છે એ y યામ માટે હોય છે તો બંનેમાં y લખશું. પરંતુ મિત્રો m1 ની બાજુમાં આવશે x2, 1 હોય તો 2 અને 2 હોય તો 1. એવી જ રીતે અહીંયા 1 હોય તો 2 અને 2 હોય તો 1. તો વિભાજન સૂત્ર ખૂબ જ સહેલું છે, યાદ રાખવું, ગોખવાની જરાય જરૂર નથી. ચલો હવે સ્ટેપ બાય સ્ટેપ કિંમત મૂકીએ. પરંતુ કિંમત મૂકતી વખતે પણ આપ એક વસ્તુ ધ્યાન જ રાખજો કે એક એક વસ્તુની કિંમત જોઈ શોધીને લખવાની નથી. સૌપ્રથમ આપણે ફોકસ કરશું m1 અને m2 પર. તો આપણે x યામમાં અને y યામમાં બંનેમાં m1 અને m2 છે. તો આપણી રકમમાં m1 3 અને m2 1 આપેલું છે. તો અહીંયા લખશું કે 3 + 1 કેમ કે અહીંયા m1 + m2 નો સરવાળો છે. એવી જ રીતે અહીંયા પણ લખશું 3 + 1. ત્યારબાદ મેં તમને એક ફોર્મેટ યાદ રાખવાનું કીધું હતું, એવું જ આપણે અહીંયા કરશું કે m1 કૌંસ વત્તા m2 કૌંસ, 3 કૌંસ વત્તા 1 કૌંસ. એવી જ રીતે અહીંયા પણ 3 કૌંસ વત્તા 1 કૌંસ. ચલો ત્યારબાદ શું લખવાનું રહ્યું મિત્રો કે x2 અને x1 ની કિંમત તો આપણી સામે જ છે. x2 છે 8, x1 છે 4. એવી જ રીતે અહીંયા લખવાનું છે y2 અને y1 તો આપણી સામે લખેલું જ છે 5 એટલે કે y2 અને y1 બરાબર -3. મિત્રો ધ્યાનથી લખજો, પ્લસ માઈનસ ની ભૂલ ના થાય. રકમમાંથી જોઈને લખતી વખતે પ્લસ માઈનસ માં ગડબડ થાય નહીં તો આપણે આખો દાખલો આવડતો હોવા છતાં પણ છેલ્લે જવાબ આવશે નહીં. ત્યારબાદ કૌંસ અને એની બહાર રહેલી સંખ્યા વચ્ચે કોઈ પણ જાતની નિશાની નથી તો એનો ગુણાકાર થશે, જેમ કે 8 તરી 24 વત્તા 4 એકા 4 અને નીચે 3 + 1 થશે 4. એવી જ રીતે 5 તરી 15, અહીંયા 3 એકા 3 પણ પ્લસ માઈનસ હોવાથી થશે -3 અને નીચે આવશે 3 અને 1 4. ત્યારબાદની ગણતરી તો સાવ સિમ્પલ છે. જો વચ્ચે પ્લસની નિશાની હોય તો સરવાળો કરો, માઈનસની નિશાની હોય તો બાદબાકી. ચલો 24 + 4 થશે 28, નીચે આવશે 4 અને એવી જ રીતે 15 માંથી 3 જાય તો આવશે 12/4. બંને બાજુ કૌંસ દોરવાનું છે. છેલ્લી બાબત મિત્રો આપણે આવડે છે 7 × 28 થાય તો અહીંયા હું લખીશ 7 અને અહીંયા 4 × 12 થાય તો અહીંયા લખીશ 3. તો મિત્રો આપણે રકમમાં પૂછેલું હતું કે બિંદુ 4 - 3 અને 8 5 ને જોડતા રેખાખંડનું 3:1 ના ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુના યામ શોધો. તો એ બિંદુના યામ છે 7 અને 3. ચલો મિત્રો ત્યારબાદ જોઈએ એક બીજી રકમ કે બિંદુઓ -1 અને 7 અને 4 અને -3 ને જોડતા રેખાખંડનું 2:3 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે આપણે. તો મિત્રો ફરીથી એક વખત અહીંયા બે બિંદુઓ આપેલા છે -1 અને 7 અને 4 અને -3 અને 2:3 નું પ્રમાણ આપેલું છે. તો સૌપ્રથમ તો આપણે m1 અને m2 કયું છે નક્કી કરી લેશું કે આ m1 છે અને આ છે m2.
2/3. એવી જ રીતે જે પહેલા હશે એને કહીશું આપણે x1 y1 અને બીજું હશે ને આપણે કહીશું x2 y2. ત્યારબાદ દાખલાની શરૂઆત કેવી રીતે કરશું? તો સૌપ્રથમ આપણે લખીશું વિભાજન સૂત્ર. તો મિત્રો વિભાજન સૂત્ર હવે આપને ખૂબ જ સરળતાથી આવડે છે અને આપ લખી પણ શકો છો. તો સૌપ્રથમ આપણે કેવી રીતે લખશું? x y વિભાજન સૂત્રના બિંદુના યમ છેદમાં આવશે m1 m2 અને એવી જ રીતે વાયમમાં પણ m1 m2 ને કૌંસ કરી દેવાનું છે પૂરું. ઉપર મિત્રો અંશમાં આપણે કેવી રીતે લખશું? તો m1 કૌંસ વત્તા m2 કૌંસ. એવી જ રીતે વાયમમાં પણ m1 કૌંસ વત્તા m2 કૌંસ. ત્યારબાદ આપણે ખબર જ છે કે અલ્પ વિરામની આ સાઈડ x આવે છે, x યમ છે, તો અહીંયા x અલ્પ વિરામની આ બાજુ આવશે y અને y. તો આપણે યાદ રાખવાનું છે m1 છે તો એની બાજુમાં આવે x2 1 હોય તો 2 2 હોય તો 1 1 હોય તો 2 અને 2 હોય તો 1. તો આ થઈ ગયું વિભાજન સૂત્ર. તો ચલો ત્યારબાદ કિંમત મૂકીએ. મેં આગળના દાખલામાં પણ કીધું હતું અને ફરીથી એક વખત કહું છું મિત્રો કે જેમ મજા આવે એમ કિંમત મૂકવાની નથી. એક એક કિંમત શોધીને પણ મૂકવાની નથી. સૌપ્રથમ m1 અને m2 છે એની કિંમત મૂકો તો આપણે ખબર જ છે નીચે m1 m2 નો સરવાળો થાય છે અને આપણી પાસે 2/3 નું પ્રમાણ છે તો નીચે આવશે 2+3. એવી રીતે અહીંયા પણ આવશે 2+3. ચલો ઉપર કેવી રીતે લખશું? તો 2 કૌંસ વત્તા 3 કૌંસ. આનું આ લખેલું છે પણ બાજુમાં કૌંસ કરીને જગ્યા મૂકી દીધેલી છે. ચલો એવી રીતે અહીંયા 2 કૌંસ પ્લસ 3 કૌંસ. તો મિત્રો આવી રીતે લખવાથી એક તો ભૂલ નહીં પડે અને બીજું આપ ઈઝીલી લખી શકશો. આપ એક એક વસ્તુ જો જોઈને શોધીને લખશો તો આપ 100% ભૂલ કરશો અને દાખલો આવડતો હોવા છતાં પણ ગણતરીમાં ભૂલ પડવાને કારણે આપનો જવાબ નહીં આવે. તો આપ આવી જ રીતે લખશો અને ગણતરી કરશો. ચલો ત્યારબાદ x2 અને x1. x2 છે 4, x1 છે -1. એવી જ રીતે y2 છે -3. મિત્રો પ્લસ માઈનસ ની નિશાની ખાસ ધ્યાન રાખીને લખજો અને y1 છે 7. ચલો કૌંસમાં રહેલી સંખ્યા અને એની બાજુમાં રહેલી સંખ્યા વચ્ચે કોઈ પણ જાતની નિશાની નથી તો ગુણાકાર સમજવું અને ગુણાકાર આપણે કરીએ. સૌ પહેલા આપણે એક કામ કરીએ, છેદનો સરવાળો અથવા બાદબાકી જે થતું હોય તે કરી લઈએ. 3 અને 2 થશે 5. એ રીતે અહીંયા પણ થશે 5. ચલો 4 દુ 8, 3 એકા 3 પણ પ્લસ માઈનસ હોવાને કારણે અહીંયા જવાબ આવશે -3. ચલો એ રીતે 3 દુ 6 પણ આવશે -6. 7 તરી 21 પ્લસ હોય તો આપણે લખીશું +21. ચલો ઉપર જોવાનું છે જો બંનેની નિશાની સરખી હોય તો સરવાળો થાય અને બંનેની નિશાની અલગ અલગ હોય તો બાદબાકી. જેમ કે 8 પ્લસ છે અને 3 માઈનસ છે તો બાદબાકી થશે. 8 માંથી 3 જાય તો જવાબ આવશે 5 અને નીચે પણ હતા 5. એવી જ રીતે 21 માંથી 6 જાય તો જવાબ આવે 15. મોટા 21 હતા પ્લસ હતા તો 15 પણ આવશે પ્લસ અને નીચે આવશે 5. ચલો છેદ ઉડાડતા આપણે આવડે જ છે. 5 5 બંને ઉડી જાય તો જવાબ આવશે 1 નહીં કે 0. જ્યારે ઉપર નીચે સરખું પદ હોય અને ઉડી જાય તો જવાબ આવે 1. એવી રીતે 5 તરી 15 તો અહીંયા જવાબ આવશે 3. આ હતા વિભાજન કરતા બિંદુના યમ xy બરાબર. ફરીથી એક વખત બિંદુઓ -1 7 અને 4 3 ને જોડતા રેખાખંડનું 2/3 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ છે 1 અને 3. તો મિત્રો આશા રાખું છું કે આ દાખલો આપને ખૂબ જ સહેલો લાગ્યો હશે. ચલો ત્યારબાદ જોઈએ ત્રીજી રકમ કે બિંદુઓ 2 5 અને 9 19 ને જોડતા રેખાખંડનું 4/3 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો સૌપ્રથમ તો આપણે રકમમાં બે બિંદુઓ આપેલા છે. એમાંથી પહેલું છે ને આપણે કહીશું x1 y1, બીજું છે ને આપણે કહીશું x2 y2 અને એવી જ રીતે જે પ્રમાણ આપેલું છે 4/3 એને આપણે કહીશું m1/m2 અથવા તો પહેલું m1 છે અને બીજું m2. સૌપ્રથમ દાખલાની ગણતરી કેવી રીતે કરશું મિત્રો? તો વિભાજન સૂત્ર લખશું. હવે આપણે થોડાક સ્પીડમાં દાખલા ગણીશું. x y વિભાજન કરતા બિંદુના યામ બરાબર છેદમાં લખશું આપણે m1 m2. એવી જ રીતે y યામમાં પણ આપણે લખીશું m1 m2. ત્યારબાદ મેં કીધું હતું કે અંશમાં પણ આપણે આ જ ફોર્મેટ થી લખજો કે m1 કૌંસ વત્તા m2 કૌંસ. અને એવી જ રીતે y યામમાં પણ કે m1 કૌંસ વત્તા m2 કૌંસ. કૌંસની અંદર શું લખવાનું મિત્રો? તો આપણે ખબર જ છે અલ્પવિરામની આ બાજુ આવે છે x યામ તો બંનેમાં x, અલ્પવિરામની આ બાજુ બંનેમાં y
અહીંયા 1 હોય તો અહીંયા આવશે 2, અહીંયા 2 હોય તો 1, 1 હોય તો 2 અને 2 હોય તો 1, એટલે કે m1x2 m2x1 થાય. ચલો ત્યારબાદની ગણતરી. આપણે ગણતરી વખતે પણ રકમમાં એક એક વસ્તુ શોધીને લખીશું નહીં. સૌપ્રથમ આપણે m1 અને m2 ઉપર ફોકસ કરીશું. આપણી રકમમાં m1 અને m2 છે 4:3, એટલે કે 4 અને 3. તો નીચેનો સરવાળો કરીશું 4 + 3. એવી જ રીતે અહીંયા પણ લખીશું 4 + 3. અંશમાં કેવી રીતે લખશું મિત્રો? જેમ m1 m2 લખતા હતા એવી જ રીતે કે 4 કૌંસ વત્તા 3 કૌંસ. એવી જ રીતે અહીંયા પણ 4 કૌંસ વત્તા 3 કૌંસ. ચલો ત્યારબાદ x1 x2 ની કિંમત મૂકીશું. x2 છે 9 અને x1 છે 2. એવી જ રીતે અહીંયા y2 છે 19 અને y1 છે 5. મિત્રો સંખ્યા લખતી વખતે ખાસ એની નિશાની પર ફોકસ કરજો. જો માઈનસની નિશાની હોય તો માઈનસ મૂકવાનું છે ને પ્લસની નિશાની હશે તો પ્લસ. નિશાનીમાં ભૂલ કરશો તો દાખલો આખો આવડતો હોવા છતાં પણ આપનો જવાબ આવશે ને. ચલો ત્યારબાદ કૌંસ અને એની બહાર રહેલી સંખ્યા વચ્ચે કોઈ પણ પ્રકારની નિશાની નથી તો એનો આપણે કરીશું ગુણાકાર. જેમ કે અંશમાં 9 × 36 વત્તા 3 × 6 અને નીચે થશે સરવાળો 4 અને 3 7. એવી જ રીતે અહીંયા પણ આપણે લખી દઈએ 4 અને 3 7 ઉપર 19 ચોક મિત્રો થશે 76 અને 5 તરી 15. ચલો 36 અને 6 સરવાળો થશે 42, નીચે આવશે 7. એવી જ રીતે ઉપર 76 અને 15 નો સરવાળો થશે 5 ને 6 1 7 ને 8 ને 9 91. મિત્રો 76 અને 15 નો સરવાળો થશે 91 અને નીચે આવશે 7. આપને 7 નો ઘડિયો આવડતો હોય તો છે તો ઘડવા ખૂબ જ સહેલા છે. 7 6 42 અને એવી જ રીતે 13 × 51. તો ફરીથી મિત્રો જુઓ કે બિંદુઓ 2 5 અને 9 19 ને જોડતા રેખાખંડનું 4:3 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુઓના યામ છે 6 અને 13. મિત્રો ખૂબ જ સહેલા દાખલા છે અને આ દાખલા આપને બોર્ડની પરીક્ષામાં 3 માર્કની અંદર પૂછાય છે. તો મિત્રો 3 માંથી 3 માર્ક રોકડા મળી શકે. તો ત્યાર પછીની રકમ જોઈએ કે બિંદુઓ 1 6 અને 10 -12 ને જોડતા રેખાખંડનું 4:5 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો બહુ સિમ્પલ દાખલો છે મિત્રો. પહેલું જે બિંદુ આપેલું છે એને આપણે કહીશું x1 y1. એવી જ રીતે બીજું બિંદુ આપેલું છે એને આપણે કહીશું x2 y2 અને જે પ્રમાણ આપેલું છે એને આપણે કહીશું m1 અને m2 નું પ્રમાણ. એટલે કે m1 અને m2 છે 4 અને 5. દાખલાની શરૂઆત આપણે દર વખત જેમ કરીએ છીએ એવી રીતે કરશું. પહેલા વિભાજન કરતા બિંદુના યામ લખી લઈએ. એટલે કે xy બરાબર ચલો સૂત્ર લખીશું. નીચે મિત્રો આવશે m1 + m2. એવી જ રીતે y યામમાં પણ આવશે m1 + m2. અંશમાં કેવી રીતે લખવાનું છે તો m1 કૌંસ વત્તા m2 કૌંસ. એવી જ રીતે y યામમાં પણ m1 કૌંસ વત્તા m2 કૌંસ. ચલો કૌંસની અંદર શું લખીશું તો આપણે ખબર જ છે અલ્પવિરામની આ બાજુ છે x યામ છે અને અલ્પવિરામની આ બાજુ છે એ છે y યામ છે. જ્યાં m1 હોય તો અહીંયા બાજુમાં આવશે 2, 2 હોય તો 1, 1 હશે તો 2 અને 2 હશે તો 1. તો ઓટોમેટિક સૂત્ર લખાઈ જશે. સૂત્રને જરાય ઓળખવાની જરૂર નથી, ખૂબ જ સહેલું છે. ત્યારબાદ કિંમત આપણે કેવી રીતે મૂકશું તો સૌપ્રથમ આપણે m1 અને m2 પર ફોકસ કરીશું અને એને લખીશું. એક એક રકમ શોધીને લખવાની ટ્રાય કરશું નહીં. જેમ કે 4:5 છે m1 m2 તો અહીંયા આવશે 4 + 5. એવી જ રીતે અહીંયા પણ આવશે 4 + 5. અંશમાં મિત્રો લખીશું 4 કૌંસ વત્તા 5 કૌંસ. એવી જ રીતે 4 કૌંસ વત્તા 5 કૌંસ. ત્યારબાદ રકમમાંથી x1 y1 અને x2 y2 શોધીને આપણે લખીશું. જેમ કે x2 છે 10, x1 છે 1. એવી જ રીતે y2 છે -12 અને y1 છે 6. ચલો મિત્રો કૌંસ અને એની બાજુમાં રહેલ સંખ્યા વચ્ચે કોઈ નિશાની નથી તો ત્યાં આપણે ગુણાકાર કરીશું અને ગણતરી કરીને લખીશું. સૌપ્રથમ આપણે નીચે સરવાળો કરી લઈએ. 4 અને 5 નો સરવાળો થાય 9. એવી જ રીતે અહીંયા પણ થશે 9. 14 ચોક 40 વત્તા 5 એકા 5. એવી જ રીતે 12 ચોક 48, પરંતુ 48 આવશે માઈનસ પ્લસ માઈનસ હોવાને
કારણ 5 છંક 30. ચલો અંશમાં રહેલી બંને કિંમત મિત્રો જો બંને કિંમતની નિશાની સરખી હોય તો સરવાળો થશે અને બંનેની નિશાની અલગ અલગ હોય તો બાદબાકી. ચલો ત્યારબાદ ઉપર રહેલી બંને સંખ્યા જો સરખી નિશાની વાળી હોય તો આપણે એનો સરવાળો કરશું અને અલગ અલગ નિશાની વાળી હોય તો બાદબાકી. અને બંને પરિસ્થિતિમાં મોટા પદની નિશાની આપણે જવાબમાં લખીશું. જેમ કે 40 અને 5 બંને પ્લસ છે તો બંનેનો સરવાળો થાય ઉપર આવશે 45 અને નીચે આવશે 9. એવી જ રીતે -48 અને +30 બંનેની નિશાની અલગ અલગ છે તો બાદબાકી કરશું. 48 માંથી 30 જાય તો જવાબ આવે 18, પરંતુ 48 માઈનસ હોવાને કારણે 18 આવશે માઈનસ અને નીચે છે 9. ચલો છેદ ઉડાડતા મિત્રો આપ સૌને આવડે જ છે. 5 × 9 = 45 તો અહીંયા જવાબ આવશે 5 અને 9 × 18, પરંતુ 18 માઈનસ હોવાને કારણે 2 આવશે માઈનસ. આ હતા x અને y વિભાજન કરતા બિંદુના યામ. ચલો બિંદુઓ 1, 6 અને 10 - 12 ને જોડતા રેખાખંડનું 4/5 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ છે 5 અને -2. ચલો ત્યારબાદ જોઈએ અન્ય એક રકમ. બિંદુઓ -3, 4 અને 13, 12 ને જોડતા રેખાખંડનું 5/3 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો સૌપ્રથમ તો આપણે ખબર જ છે કે આપણે જે પહેલું બિંદુ છે એના યામને આપણે નામ આપી દઈશું x1 અને y1. એવી જ રીતે બીજા બિંદુના યામ છે x2, y2 અને જે પ્રમાણ આપેલું છે એ પ્રમાણ આપણે ખ્યાલ જ છે m1 અને m2 છે. તો m1 જેમ m2 લખી દઈશ. ચલો ત્યારબાદ આપણે લખીએ વિભાજન સૂત્ર. વિભાજન કરતા બિંદુના યામ xy બરાબર સૂત્રમાં x યામ અને y યામનો છેદ આપણે પહેલા લખીએ છીએ જેમ કે m1 m2. એવી જ રીતે y યામમાં પણ આવશે m1 m2. ત્યારબાદ આપણે અંશમાં લખીશું m1 કૌંસ વત્તા m2 કૌંસ. એવી જ રીતે અલ્પવિરામની આ બાજુ y યામ હોય તો અહીંયા પણ આપણે લખીશું m1 કૌંસ વત્તા m2 કૌંસ. કૌંસની અંદર શું લખવાનું આવશે હવે ખ્યાલ જ હશે. અલ્પવિરામની આ બાજુ છે x યામ તો અહીંયા બંને આવશે x અને આ બાજુ આવશે y. 1 હોય તો બાજુમાં 2 અને 2 હોય તો બાજુમાં 1. એવી રીતે 1 હોય તો 2 અને 2 હોય તો 1. તો આ થઈ ગયું વિભાજન સૂત્ર. ત્યારબાદ આપણે કિંમત મૂકીશું. આપણે ગમે એમ કિંમત નહીં મૂકીએ. સૌપ્રથમ આપણે m1 અને m2 થી શરૂઆત કરીશું. 5/3 તો m1 5 m2 3 તો m1 અને m2 નો સરવાળો એટલે કે 5 + 3. એવી જ રીતે અહીંયા પણ આપણે લખીશું 5 + 3. ઉપર લખીશું 5 કૌંસ +3 કૌંસ. એવી જ રીતે y યામમાં પણ આપણે લખીશું કે 5 કૌંસ +3 કૌંસ. કૌંસની અંદર મિત્રો શું લખવાનું છે આપણે ખબર જ છે. આપણે હવે રકમમાં જોઈને જ લખવાનું છે. x2 છે 13 અને એવી જ રીતે x1 છે -3. એવી જ રીતે y2 આપેલા છે 12 અને y1 આપેલા છે 4. ચલો કૌંસ અને એની તરત બહાર રહેલી રકમ વચ્ચે જો કોઈ નિશાની ના આપેલી હોય તો આપણે ગુણાકાર સમજી અને ગુણાકાર કરવાનું છે. તો ચલો પહેલા ગણતરી કરીએ. સૌપ્રથમ તો આપણે નીચેનો સરવાળો કરી લેશું. 5 અને 3 થાય 8 તો અહીંયા પણ આવશે 8. 13 × 5 = 65. અહીંયા પ્લસ માઈનસ માઈનસ 3 તરી 9. એવી રીતે 12 × 5 = 60 અને 4 તરી 12 પણ આવશે પ્લસ. બંને પ્લસ હોવાને કારણે. ચલો અંશમાં રહેલી બંને રકમની નિશાની જો મિત્રો સરખી હોય તો સરવાળો કરવાનો અને અલગ અલગ નિશાની હોય તો આપણે એની બાદબાકી કરશું. તો જેમ કે અહીંયા રહેલી રકમમાં 65 પ્લસ છે અને 9 માઈનસ છે મતલબ કે એની બાદબાકી થશે. 65 માંથી 9 જાય તો ઉપર આવશે 56. 65 મોટા હતા પ્લસ હતા તો 56 પણ પ્લસ આવે. નીચે છે 8. એવી જ રીતે 60 અને 12 બંને પ્લસ છે તો સરવાળો થશે. 60 અને 12 નો સરવાળો થશે 72 અને નીચે આવશે 8. છેદ ઉડાડવા મિત્રો ખૂબ જ સહેલા છે અને આપણે 8 નો ઘડિયો આવડતો જ હશે. 8 સીધા 56 અને 8 નવા 72. તો આ હતા મિત્રો વિભાજન કરતા બિંદુના યામ. ફરીથી બિંદુઓ -3, 4 અને 13, 12 ને જોડતા રેખાખંડનું 5/3 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ છે મિત્રો 7 અને 9. તો મિત્રો આ પ્રકારના દાખલા બોર્ડની પરીક્ષામાં વિભાગ સી માં 3 માર્કની અંદર પૂછવાની સંભાવના ખૂબ જ રહેલી છે. તો આશા રાખું છું કે આપને આ પ્રકારના દાખલાઓ આવડી ગયા હશે.